સુરતમાં 35 વર્ષથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટ દ્વારા ઝિયારતે મુબારકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જોગ બજારના મેમણ હોલ ખાતે યોજાયેલા ઝિયારતે મુબારકના કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરુકાતોના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું। એકતા ટ્રસ્ટ દ્વારા વરિયાઓમાં નશામુક્તિ કેન્દ્રની પણ આ પ્રસંગે જાહેરાત કરાઈ છે। સુરતમાં છેલ્લા 35 વર્ષથી બિનવારસી લાશોના ધાર્મિક રીતે અંતિમ સંસ્કાર કરતા એકતા ટ્રસ્ટ દ્વારા અનોખી કામગીરી હાથ ધરાઈ હતી। સુરતમાં નિરાધાર લોકો માટે ખાસ કરીને નશાના બંધારણની થેલાઓને નશામુક્ત કરવા માટે એકતા ટ્રસ્ટ દ્વારા વરિયાઓ ખાતે એક આસિયાના સેન્ટર એટલે કે નશામુક્તિ કેન્દ્રની શરૂઆત કરાનાર છે। તે સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલમાં એક ઝિયારતે મુબારકનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તબરુકાતોના દર્શન માટે સુરતીઓને ખાસ કરીને મુસ્લિમ ઉમટી પડ્યા હતા, જે હઝરત મોહમ્મદ સાહેબના પવિત્ર વાળ, કદમ મુબારક અને વિવિધ દરગાહના ગિલાફ સાથે કાબા શરીફના ગિલાફના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। ત્યારે આ ઝિયારતના કાર્યક્રમ અંગે અને સાથે સાથે વરિયાવ ખાતે શરૂ થનાર નશામુક્તિ કેન્દ્ર અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી સહિતનાઓ મીડિયા સાથે વાત કરી હતી। જી, મારું નામ અબ્દુરરહમાન મલબારી। હું સુરત શહેરમાં એકતા ટ્રસ્ટના તાબા હેઠળ પાછલા 35 વર્ષથી બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવા તેમજ બિનવારસી બીમાર માનવીઓને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની સેવા અમે લોકો બજાવીએ છીએ। હાલ અત્યંત કપરી પરિસ્થિતિ એ છે કે જે વૃદ્ધો અમને અઠવા ઝોન વિસ્તારમાં કે આપણા સિવિલ વિસ્તારમાં મળે છે એમને મૂકવા માટે ઠેઠ કામરેજ જવું પડે છે। એના માટે અમે લોકોએ એક વૃદ્ધાશ્રમ બનાવવાનું, જેમાં લાવારીસ ઝયીફોને લાવીને એમની સારવાર કરવી, તેમજ આ નવજુવાનો જે હમણાં એમડીના ડ્રગ્સમાં લપટાયેલા છે એમને તબીબો દ્વારા સારી રીતે સારવાર કરાવી એમને નશામુક્ત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે। અમે સુરત શહેરના વરિયાઓમાં એક જગ્યા લીધી છે, ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ અને આ શહેરીજનો માટે અમે લોકો મુસ્લિમ સમાજ માટે આ જે વસ્તુ અમને મદીનાથી સૈયદ સાહેબે આપી છે એનું દર્શન કરાવી એમના દ્વારા દાન એકઠી કરી એ વસ્તુ અમે બનાવી રહ્યા છીએ। જેના માટે આજે પહેલું કાર્યક્રમ હતું। અમારા ઢાબેલા મુફ્તી માહમૂદ બારડોલીવાલા સાહેબ પધાર્યા હતા અને ગુજરાત જામનગરના લાખાપીર રહેમતુલ્લાહ અલૈના ઔલાદ આપણા ઇકબાલ બાવા પધાર્યા છે અને શહેનશાહ સુરત સૈયદ દાના જમાલુદ્દીન દાના બક્ષ રહેમતુલ્લાહના ગાદી નસીનના જાનસીન અમારા ફેઝલ બાવા પધાર્યા છે। આજે આ લોકોનું મુખ્ય ધ્યેય છે કે લોકોને આહવાન કરે અને સમાજમાં એક પ્રેરણાસ્ત્રોત પ્રવૃત્તિ થઈ રહી છે એ માટે અપીલ કરી દાન એકત્ર કરવાનો અમારો આ પ્રથમ કાર્ય છે। મારું નામ સરકાર સૈયદ લાખા પીરના સજ્જાદા નસીન, એમના જાનસીન સૈયદ સરકાર ઇકબાલ બાપુ। આજે જે એકતા ટ્રસ્ટના દ્વારા અમારે જે આ તબરુકાતનો કાર્યક્રમ એકતા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું એ બહુ જ સારું અને ઉત્તમ રાખવામાં આવ્યું છે કે તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધી કોમ ભાઈ ભાઈ મળી અને એમના દર્શન કરીશું અને દર્શન કરી અને એકતાને જાહેર કરવા માટે અને એકતાને એક રાખવા માટે કરીને બધાને આ લાભ મળે એના માટે કરીને અમારા એકતા ટ્રસ્ટ દ્વારા બહુ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। અને હું રિક્વેસ્ટ અને અપીલ પણ કરું છું કે મારા હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ બધા જ એક જ થઈને આના દર્શન કરે અને પુણ્ય મેળવે એવી મારી ખૂબ ખૂબ દિલની ઈચ્છા છે। સુરતમાં એકતા ટ્રસ્ટના ઝિયારતે મુબારકના કાર્યક્રમમાં મોડી રાત સુધી હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરુકોના દર્શન કર્યા હતા।